રાજકોટમાં સિંહોના મોત મુદ્દે રાજેન્દ્ર શાહનો ખુલાસો। બેબીસિયા વાયરસથી સિંહોના મોત થતા હોવાની માહિતી છે। જણાવ્યું છે કે ટીક નામના જંતુમાંથી આ વાયરસ ફેલાતો હોય છે। પશુઓમાં મોટાભાગે આ પ્રકારના જંતુ જોવા મળે છે। લોહી ઓછું થવાથી સિંહને તાવ આવે છે। શિકાર કરવાથી વાયરસ આખા પરિવારમાં ફેલાઈ જાય છે। જંગલો નાના થવાથી વાયરસ ઝડપથી ફેલાઈ જાય છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવું જરૂરી છે। જંગલમાં 20 કિલોમીટરના અંતરે હોસ્પિટલ હોવી જોઈએ। હોસ્પિટલ દૂર હોવાથી સિંહના મોત થવાની ભીતિ છે। સિંહોને બચાવવા માટે તંત્રએ સજ્જ થવું પડશે। પશુ કલ્યાણ બોર્ડના સભ્યની તંત્રએ મોટી ટકોર। 8 વર્ષ પછી ફરીથી આ વાયરસ જોવા મળ્યો છે। આપ આને કઈ રીતના જોવો છો? ખાસ 2018માં આ વાયરસ આવેલો અમરેલી અને ગીરના જંગલોમાં અને ઘણા સિંહોના મૃત્યુ થયેલા। ત્યારે વન વિભાગ અને સરકારે એના માટે અમેરિકન નિષ્ણાતોની સલાહ લીધેલી, ત્યાંથી વેક્સિનો મંગાવેલા અને ત્યારે સારવાર કરેલી। હવે વારંવાર આ વાયરસ આવે છે, એના કારણો માટે સરકારે ગંભીર તપાસ કરવી જોઈએ। હું માનું છું ત્યાં સુધી દરેક પશુમાં એક ટીક નામના કીટાણુઓ આવે છે અને તેના કારણે એ કીટાણુથી એનું લોહી ચૂસે છે અને તેના કારણે જે તે જીવોને વાયરસ એ કીટાણુ ચોટેલા હોય છે તેનાથી નબળો પડે છે અને એને તાવ આવે છે અને એને સમયસર સારવાર ન મળે તો એ મૃત્યુ પણ થઈ શકે છે। આ બનાવ અવારનવાર બને છે। ગીરના સિંહો, એશિયાટિક સિંહો એક ગુજરાતનું જ નહીં દેશનું અને વિશ્વનું ગૌરવ છે। વાળા પશુઓને રોગ થયો હોય ને એ પશુનું મારણ કર્યું ને એના ખોરાકમાં આવ્યું હોય તો તેના કારણે પણ મૃત્યુનો એક ચોક્કસ એ પણ કારણ બની શકે છે। હવે આના માટે શું કરવું જોઈએ? શું લાગે છે? કારણ કે ગયા વખતે તો વેક્સિન, આ વખતે કદાચ હજી તૈયાર શરૂઆત થઈ છે, ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું છે, શું લાગે છે તમને? આવા બનાવ પાછળ સરકારે એક ગંભીર મુદ્દો ગણી એને તપાસ કમિટી બેસાડવી જોઈએ। કારણ કે જંગલી પ્રાણીઓના મૃત્યુદેહમાંથી ઘણા બધા કિંમતી અવશેષોનો મોટા પાયે વેપાર ચાલી રહ્યો છે। એના કારણે પણ આવા બનાવો બની રહ્યા હોય એવું શંકા થઈ શકે છે, જેના માટે એક કમિટી બેસાડવી જોઈએ અને એના તથ્યો બહાર લાવવા જોઈએ કે આમાં કેટલું તથ્ય છે અને કેટલું નથી તથ્ય। બીજી વાત એ કે સિંહો, મેં અગાઉ આપને કીધું એમ, એક જંગલનો અમૂલ્ય હિસ્સો છે, પર્યાવરણનો અમૂલ્ય હિસ્સો છે। તેની સારવાર માટે હું એવું માનું છું કે વન વિભાગે જે તે નજીકના વિસ્તારોમાં એક અદ્યતન હોસ્પિટલ ઊભી કરવી જોઈએ, જેથી કરીને આવા સિંહોને તાત્કાલિક સારવાર મળી શકે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।